ખાસ કરીને આપણી સાથે અત્યારે હવે આપણા એક્સપર્ટ જોડાઈ ગયા છે જેએમ ફાઇનાન્શિયલ સર્વિસના નીરવ વોરા અને મિરાય અસેટ શેરખાનના સોમિલ મહેતા. નીરવજી, સોમિલજી, આ બંનેનું સ્વાગત. વેરી ગુડ આફ્ટરનૂન. આપણી સાથે નીરવ વોરા પણ જોડાઈ ગયા છે. નીરવજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું પણ. અને તમે અત્યારે કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? ગ્લોબલ જો આપણે સંકેતની વાત કરી લઈએ તો તે નેગેટિવ હતા, ખાસ કરીને એફઆઈએસ તરફથી જે આપણે ખરીદદારીનો આંકડો જોયો હતો ફરી એકવાર વેચવાલીમાં તે આપણને આવતો દેખાઈ રહ્યો છે. વાત કરી લઈએ ડોલર ઇન્ડેક્સ, જે રીતે આવતીકાલે 2 એપ્રિલે રેસિપ્રોકલ ટેરિફની વાત ચાલતી દેખાઈ રહી છે, તો ત્યાં કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે અને ટ્રમ્પ તરફથી કેવા નિવેદન આવે છે તેના પર તો હવે ફોકસ છે. પણ એની પહેલાં જે અત્યારે ડર બનતો દેખાઈ રહ્યો છે ક્રૂડમાં, જે રીતે આપણે વધારો જોઈ રહ્યા છે, ફરી એકવાર આ બધા ફેક્ટર જે છે તે આપણા માર્કેટ માટે નેગેટિવ થતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ અને સેટઅપ અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો બજારનું? યસ, એબ્સોલ્યુટલી. અગર આપણે માર્ચ મહિનાની વાત કરીએ તો આફ્ટર હોરેબલ ફેબ્રુઆરી મંથ, માર્ચમાં ઓલમોસ્ટ 6-6.5% ઇન્ડેક્સ એટલે નિફ્ટી વધ્યું હતું. એનું કારણ એ પણ હતું કે યર એન્ડિંગનું નેવ પણ થોડું ઘણું એડજસ્ટમેન્ટ ને બધા સોદા થતા હોય છે. ફ્રોમ દેટ પર્સપેક્ટિવ એક આપણે શોર્ટ કવરિંગ રેલી જોઈ, એફઆઈએસના ઇન્ફ્લોઝ પણ જોયા ટુ ધી એક્સટેન્ટ ઓફ મોર દેન 30,000 crores. બટ ઇવેન્ચ્યુઅલી પાછું હવે આપણે એકાદ દિવસથી જોયા છે કે એફઆઈએસ અગેન દે હેવ સ્ટાર્ટેડ સેલિંગ. ડોલર ઇન્ડેક્સ પણ જે 108-109 લેવલ્સ પર પહોંચી ગયું હતું એ થોડું કૂલ ઓફ થઈને 103-103.50 આજે 104 ઓડ લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યું છે. પ્લસ જે ઓવરઓલ જે સેટઅપ છે અને જે ડર છે એક અક્રોસ ધ ગ્લોબ, ઓબ્વિયસલી દેટ ઇઝ બિકોઝ ઓફ ધ ટેરિફ જે ઇમ્પ્લિમેન્ટ થશે. અને જેમ ટ્રમ્પે પણ કહ્યું છે અને ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે April 2 ઓનવર્ડ્સ મોર ક્લેરિટી આવશે. બટ હેવિંગ સેડ દેટ, અત્યારે આજે હમણાં જે માર્કેટમાં નર્વસનેસ છે ઇઝ પ્રાઇમરીલી બિકોઝ ઓફ દેટ. સો અમે લોકોએ લાસ્ટ ટાઈમ પણ ક્લિયરલી એમ મેન્શન કર્યું હતું કે એક પ્રોબેબલી એક ભલે આપણે એક વી શેપ રિકવરી જોઈ ફ્રોમ ધ લોઝ ઓફ 22,000, બટ ગોઈંગ ફોરવર્ડ અમને નથી લાગતું કે બહુ જ શાર્પ મોટી રેલી આવશે. કેમ કે આગળનો જે ટ્રેન્ડ હશે એ જે પણ ટેરિફ્સ ઇમ્પ્લિમેન્ટ થશે એના જે ઇમ્પ્લિમેન્ટેશન્સ હશે, રેપરકશન્સ હશે, એના પર આગળનો ટ્રેન્ડ ડિસાઇડ થશે. પ્લસ Q4 નંબર્સ નેક્સ્ટ વીકથી શરૂ થઈ જશે. સો ઓબ્વિયસલી અમારી જે એક્સપેક્ટેશન છે થોડું મ્યુટેડ જ રહેશે ઓવરઓલ Q4 નંબર્સ. ગ્રોથ અમને લાગે છે કે 4-5% ઓવરઓલ નિફ્ટી 50 કંપનીઝનું ઓવરઓલ ગ્રોથ આવશે. સો વિચ ઇઝ નોટ વેરી એક્સાઇટિંગ. અને ફ્રોમ દેટ પર્સપેક્ટિવ અગર આપણે EPS જે હું વાત કરું છું ગ્રોથની, તો ઓલમોસ્ટ 22,800 લેવલ્સ પર નિફ્ટી કોઇન્સાઇડ થાય છે. ઇન કેસ અગર Q4ના નંબર્સ થોડા સરપ્રાઇઝિંગલી બેટર આવે છે એઝ કમ્પેર ટુ ધી એક્સપેક્ટેશન્સ, તો પ્રોબેબલી આપણે 24,500 લેવલ્સ તરફ આપણે વધશું. બટ ઓવરઓલ જે અત્યારે માહોલ છે એ થોડું સાઇડવેઝ કન્સોલિડેશન અને થોડું પ્રોફિટ બુકિંગ જેવું પણ આવતું રહેશે વારે ઘડી. સો ક્લિયરલી આજે આપણે અગર સ્ક્રીન જોઈએ તો NBFCsમાં થોડું સેલિંગ છે. ધ લાઇક્સ ઓફ શ્રીરામ ફિનાન્સ, બજાજ ફિનાન્સ જે ઓવરઓલ આ પર્ટિક્યુલર રેલીમાં બહુ જ સારું પરફોર્મ કર્યા છે. પ્લસ ઓવરઓલ આઈટી સ્પેસ ઇઝ સ્ટ્રગલિંગ, જે મેં વારે ઘડી ઘણીવાર આ ચેનલ પર પણ વાત કરી છે. ઓવરઓલ જે ડિમાન્ડ એન્વાયરમેન્ટ છે અને ડીલ વિન્સની જે એક નબળાશ દેખાઈ રહી છે એ ડેફિનેટલી એના ગ્રોથ પર પડશે આઈટી કંપનીઝના. એન્ડ દેટ્સ ધ રીઝન ઘણા બધા ફોરેન બ્રોકર્સે પણ આઈટી એઝ અ સેક્ટરને ડી વેલ્યુ કર્યું છે, અંડર વેલ્યુ કર્યું છે. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ એ દબાણ પણ આપણે માર્કેટમાં જોઈ રહ્યા છે. સો નેટ આ વીકમાં થોડું આપણને ક્લેરિટી મળશે કે કયા હિસાબથી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ટેરિફ્સ ઇમ્પ્લિમેન્ટ કરે છે અને એના રેપરકશન્સ કયા સેક્ટર પર અને કયા સ્ટોક્સ પર પડશે. સો અત્યારે થોડું કોશિયસ રહેવું બેટર છે. Q4 નંબર્સ ચાલુ થાય એના પછી આપણે સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક વધારે આઈડિયા અને ટ્રેડ્સ બેસાડી શકીએ. એટલે જો અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. થોડું એક વખત ટેરિફ જાહેર થાય ત્યારબાદ અહીંયાથી ખાસ કરીને આગળ કઈ રીતે રણનીતિ બનાવવી જોઈએ એ તમારે અહીંયાથી નક્કી કરવું જોઈએ. પરંતુ નીરવજી, ખાસ કરીને સૌથી પહેલાં તમારી પાસે આવીશ. જો એક તરફ આજે આંકડાઓ જે વેચાણના આપણને આવતા જોવા મળી રહ્યા છે એની એક અસર આવતી દેખાઈ રહી છે, બીજી તરફ આજે સમાચાર અહીંયાથી આપણને આવતા દેખાઈ રહ્યા છે કે સરકાર અહીંયા ખાસ કરીને ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર કટ્સ લાવી શકે છે, જે ક્લિયરલી સ્થાનિક ઇન્ડસ્ટ્રી માટે થોડુંક નેગેટિવ હશે કે થોડુંક નિરુત્સાહપણું સ્થાનિક ઇન્ડસ્ટ્રીની અંદર આપણને કદાચ જોવા મળી શકે. પરંતુ ઓવરઓલ કઈ રીતે હવે અહીંથી આગળ રૂખ રાખવો જોઈએ ઓટો સેક્ટરની અંદર કે જ્યારે આટલી બધી અનિશ્ચિતતાઓ હોય? તમે શું મત બની રહ્યો છો અત્યારે?
યસ ડેફિનેટલી સી ઓવરઓલ અગર આપણે ઓટો સ્પેસની વાત કરીએ તો લોટ ઓફ અનસર્ટેનિટીઝ આર ધેર ગોઈંગ ફોરવર્ડ. એક તો આ ટેરિફ વોર જે અત્યારે ચાલુ છે અને જે વારે ઘડી ચેન્જીસ આવતા રહે છે, સો કોઈ પર્ટિક્યુલર ક્લેરિટી નથી. સેકન્ડ, Q4 નંબર્સ શરૂ થઈ જશે અને થર્ડ આજે આપણે મંથલી નંબર્સ જોઈ રહ્યા છે જે ઓવરઓલ જે એક્સપેક્ટેશન્સ હતા મોર ઓર લેસ ઇન લાઇન વિથ ધ એક્સપેક્ટેશન્સ છે. એવા કોઈ ગ્રેટ નંબર્સ નથી અને એટલા ખરાબ નંબર્સ પણ નથી. બટ હેવિંગ સેડ દેટ, જે ઓવરઓલ આ બધા જે અનસર્ટનિટીના ક્લાઉડ્સ છે એ આઈ થિંક મારા હિસાબે 2 થી 3 વીકમાં સેટલ થવા જોઈએ. કેમ કે જેમ જેમ Q4ના નંબર્સ આવશે આપણને વધારે ક્લેરિટી આવશે કે જે ટેરિફ વોરનું પણ જે ઇમ્પેક્ટ પડશે અને મેનેજમેન્ટ જે ગાઈડન્સ આપશે દેટ વિલ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો અત્યાર માટે થોડું વેટ એન્ડ વોચ કરવું બેટર છે. ઓવરઓલ પોર્ટફોલિયોમાં 5 to 7% એલોકેશન ટુવર્ડ્સ ઓટો એનાથી વધારે ન રાખવું જોઈએ, એ અમારી સલાહ છે. પ્લસ થોડું વેટ એન્ડ વોચ રણનીતિ અપનાવીને Q4 નંબર્સ પછી જ કોલ લેવાનું બેટર છે. ઓકે, તો આ વ્યૂ ઓટો સેક્ટર માટે બનતો દેખાયો છે. વેટ એન્ડ વોચની સ્થિતિ અત્યારે બનતી દેખાઈ રહી છે, ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધીએ અને ખાસ કરીને એક વ્યૂ નીરવજી આપનું વોડાફોન આઈડિયા માટે લઈ લે, કારણ કે અહીંયા જે રીતે સરકાર તરફથી આજે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે કે જે હિસ્સો છે તે ત્યાંથી સરકાર વધારશે અને 10 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર જે 3,685 કરોડ ઇસ્યુ જે છે ત્યાંથી કંપની કરતી જોવા મળશે. એક આના લીધે, સમાચારના લીધે જે રીતે સપોર્ટ વોડાફોન આઈડિયાને આજના દિવસે બનતો દેખાઈ રહ્યો છે, મળી રહ્યો છે, તમે કઈ રીતે સમાચારને જોઈ રહ્યા છો અને આના લીધે ખાસ કરીને કંપનીના ફંડામેન્ટલ લાગી રહ્યા છે કે અહીંયાથી સુધરતા જોવા મળી શકે? કઈ રીતે ધ્યાન રાખવું વોડાફોન માટે? ડેફિનેટલી આજના જે ન્યૂઝ છે એ વોડાફોન આઈડિયા માટે ઘણા પોઝિટિવ છે અને પ્રાઇમરીલી એની જ કારણે આપણે આજે જોયું કે 20 થી 25% જેવું એક અપમૂવ સિંગલ ડેમાં આપણે સ્ટોકમાં જોઈ રહ્યા છે. એના 2-3 કારણો છે. ઓબ્વિયસલી જે પ્રમાણે ગવર્મેન્ટે આમાં સ્ટેક વધાર્યું છે તો ઓબ્વિયસલી એમની જે હોલ્ડિંગ છે એ અત્યારે હવે 49% જેવી થઈ જશે વેન દે વિલ કન્વર્ટ ડેટ ઇન્ટુ ઇક્વિટી. અરાઉન્ડ 16-17% જેવું વોડાફોન પીએલસી પાસે રહેશે અને બાકીની જે રિમેનિંગ સ્ટેક છે દેટ વિલ બી વિથ ધી બિરલા ગ્રુપ. સો ઇવેન્ચ્યુઅલી આગળ જઈને અગર બેઝિકલી આનાથી શું થયું છે કે જે ડેટ છે એ વોડાફોનના બુક્સથી ઘણી ઓછી થઈ જશે અને કેશ ફ્લોઝ ઇમ્પ્રૂવ થશે. હવે એકવાર કેશ ફ્લોઝ ઇમ્પ્રૂવ થાય છે તો કંપની શું કરી શકે છે કે આગળ જઈને પ્રોબેબલી જે એમના 5Gના ટાવર્સ જે એમને બેસાડવા હોય અલગ અલગ એરિયાઝમાં એઝ ફાર એઝ એન્ટાયર ઇન્ડિયા એઝ અ કન્ટ્રી ઇઝ કન્સર્ન, તો એ એમને થોડી સરળતા થઈ જશે. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ એક કેશ ફ્લો જનરેશન પોઝિટિવ થઈ જશે કંપની માટે. એન્ડ પ્રાઇમરીલી એ જ કારણે જે નંબર્સ આવશે, હવે માર્જિન્સ ઇમ્પ્રૂવ થશે આવતા ક્વાર્ટર્સમાં. સો દેટ વિલ બી બેટર ફોર ધ કંપની એન્ડ એની જ માટે આજે આપણે એક સારો અપમૂવ જોયો છે. બટ હેવિંગ સેડ દેટ, હજી પણ જે ડેટ છે કંપનીની બેલેન્સ શીટ પર એ ફૂલ કમ્પ્લીટ હજી ખતમ નથી થઈ ગઈ. સો આગળ જઈને પ્રોબેબલી ગવર્મેન્ટ હજી પણ એમનો સ્ટેક વધારે એટલે ડેટને કન્વર્ટ કરે ઇક્વિટીમાં, દેટ ઇઝ ઓલ્સો પોસિબલ. એન્ડ પ્રોબેબલી એમનું જે સ્ટેક છે એ મોર દેન 70% સુધી લઈ શકે છે. એન્ડ ઇવેન્ચ્યુઅલી કોઈ એક ઇન્વેસ્ટર પણ આમાં ઇન્વેસ્ટ કરી શકે છે, ફોરેન ઇન્વેસ્ટર પ્રોબેબલી. સો આ બધા કારણો માટે ડેફિનેટલી જે આગળ જઈને વોડાફોનની જે પરિસ્થિતિ છે એ ઘણી સારી લાગી રહી છે ફ્રોમ અ 2-year પર્સપેક્ટિવ. એટલીસ્ટ ઇટ ઇઝ આઉટ ઓફ ધ વુડ્સ બટ નોટ કમ્પ્લીટલી આઉટ ઓફ ધ વુડ્સ. બટ હેવિંગ સેડ દેટ, અત્યારે અમારો હજી વ્યૂ તો થોડો કોશિયસ જ છે આ પર્ટિક્યુલર સ્ટોકમાં. એક સેન્ટિમેન્ટલ અપમૂવ આપણે આજે જોયું છે. બટ હેવિંગ સેડ દેટ, Q4ના નંબર્સ આપણે ક્લોઝલી વોચ કરશું એન્ડ દેન પ્રોબેબલી આગળનો ટ્રેન્ડ આપણને સમજ પડશે કે કયા હિસાબથી નંબર્સ આવ્યા છે અને શું મેનેજમેન્ટનો ફોકસ રહેશે આફ્ટર ધીસ પર્ટિક્યુલર અપડેટ. સો અત્યાર માટે કોશિયસ રહેવું થોડું બેટર છે આફ્ટર ધીસ પર્ટિક્યુલર અપમૂવ. એટલે જો અત્યારે થોડુંક સાવધાન રહેવાની જરૂર છે. આટલા મોટા ઉછાળા બાદ વોડાફોન આઈડિયામાં અત્યારે એક બનતો દેખાઈ રહ્યો છે. પણ નીરવજી, તમે ફાર્મા એઝ અ સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા આપણે જોયું છે જ્યારથી ટ્રમ્પ આવ્યા છે ત્યારથી એક આઈટી અને એક ફાર્મા, આ બે સેક્ટર આપણે જોયા છે કે જે સૌથી વધારે અસર કરતા દેખાઈ શકે છે અને અસર આપણે જોઈ પણ છે આ બંને સેક્ટર માટે. હવે અલગ અલગ જે બ્રોકરેજ રિપોર્ટ છે તેમના હિસાબે ખાસ કરીને આપણને રિએક્શન આવતું દેખાઈ રહ્યું છે. એક તરફ મેકવેરીના રિપોર્ટની આપણે વાત કરીએ
કરી લઈએ તો તેઓ કહી રહ્યા છે કે ઓછી અસર ખાસ કરીને આપણને જોવા મળતી દેખાઈ શકે છે. પણ એક ફેક્ટર એ પણ છે કે ભારતની જે મેઇન જે વાત કરીએ ડૉક્ટર રેડ્ડી, સન ફાર્મા, સિપ્લા જેવા જે કંપનીઓ છે જે યુએસમાં વધારે કારોબાર તેમનું ધરાવે છે, તો ક્યાંય ને ક્યાંક અસર આપણે જોઈ શકીએ છીએ. સેન્ટિમેન્ટલ ટૂંકા ગાળે મધ્યમ ગાળા સુધી અસર આપણને જોવા મળી શકે છે. તમે કઈ રીતે આ ટ્રમ્પ ફેક્ટરને ખાસ કરીને આ સેક્ટર ઓવરઓલ ફાર્મા માટે જોઈ રહ્યા છો ને કેવી રીતે ધ્યાન રાખી રહ્યા છો? યસ, ડેફિનેટલી. સો આપણે અગર જોઈએ ઓવરઓલ આઈટી અને ફાર્મા સ્પેસ એ લાસ્ટ 2 મહિનાથી સારું કરેક્ટ થઈ ગયા છે. ઘણા બધા સ્ટોક્સ ફાર્મામાં ઓલરેડી કરેક્ટ થઈ ચૂક્યા છે એન્ડ ધી એન્ટાયર વર્લ્ડ નોઝ કે હવે ટ્રમ્પ ઇઝ ગોઈંગ ટુ ઇમ્પ્લિમેન્ટ ટેરિફ્સ ઓન ફાર્મા ઓલ્સો, એટલે એ પણ અલગ નહીં રહે. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સની વાત કરીએ તો જેમ તમે કહ્યું કે ઘણા બધા સ્ટોક્સની જે રેવન્યુ હોય છે એ યુએસથી આવે છે. ફોર એક્ઝામ્પલ, હવે અગર હું જોઉં તો રફલી ડૉક્ટર રેડ્ડીઝ 45% રેવન્યુ યુએસથી આવે છે. ઓરોબિંદો ફાર્માની ઓલમોસ્ટ 50% રેવન્યુ યુએસથી આવે છે. લુપિન 40% રેવન્યુ યુએસથી આવે છે. સો હવે આ જે બધી કંપનીઝ છે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે અને જેનું રેવન્યુ એસ્પેશિયલી યુએસ એક્સપોર્ટ્સથી આવે છે, ડેફિનેટલી એ બધા જ ઓલરેડી કરેક્ટ થઈ ચૂક્યા છે એન્ડ ઇવેન્ચ્યુઅલી આગળ એકાદ 2 ક્વાર્ટર્સ માટે પણ થોડા સ્ટ્રગલ કરે, બિકોઝ જે ટેરિફ્સના રેપોકેશન્સ હશે એ આપણને આગળ જઈને જ ખબર પડશે કે કેટલા હદ સુધી એના માર્જિન્સ પર, ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સના માર્જિન્સ પર અને બેલેન્સ શીટ્સ પર ઇમ્પેક્ટ થાય છે. સો માર્કેટ ઇઝ વેરી સ્માર્ટ. ઓલરેડી એક કરેક્શન આપણે જોઈ ચૂક્યા છે. હેન્સ આ પર્ટિક્યુલર સ્પેસમાં અત્યારે એવા સ્ટોક્સ પર ફોકસ રાખવો જોઈએ જે વધારે એક્સપોર્ટ ઓરિએન્ટેડ નથી અને જ્યાં ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારે છે. લાઇક ફોર એક્ઝામ્પલ મેનકાઇન્ડ ફાર્મા છે કે પછી અમુક CDMO સ્પેસ જે આપણે હમણાં સાંભળ્યું એમાં ડીવીઝ લેબ છે, સિન્જિન ઇન્ટરનેશનલ છે. આ બધી કંપનીઝ જ્યાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક વર્ટિકલ છે અને જેનરિક્સ બંનેમાં એમનું એક સારો એવો યોગદાન છે. API મેન્યુફેક્ચરિંગમાં પણ એક સારો યોગદાન છે. અમને લાગે છે કે એકાદ 2 ક્વાર્ટર સુધી આ કંપનીઝ વિલ બી મચ બેટર પ્લેસ એઝ કમ્પેર ટુ જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઝ છે. તો અમને અગેન લાગે છે કે આ પર્ટિક્યુલર સ્પેસમાં પણ થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું. Q4ના નંબર્સ આપણે જોઈએ, ટેરિફ્સના ઇમ્પ્લિકેશન્સ જોઈએ એન્ડ એના પછી જ આપણે એક પ્રોપર કોલ લઈ શકીએ છીએ. સો અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરીને જ ચાલવું જોઈએ. એટલે જો અત્યારે ખાસ કરીને ફાર્માની અંદર એક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહેજો. પરંતુ એ સાથે નીરવજી, આપની રજા લેવાનો સમય થયો છે. જે પણ કોઈ સ્ટોક ડિસ્કસ કરે આ અંગેના કોઈ ડિસ્ક્લોઝર? તો આપણે જેટલા પણ આજે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાં અમુક ક્લાયન્ટોને અમે વારે ઘડી સજેસ્ટ કરતા હોઈએ છીએ ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ, અને અમુક સ્ટોક્સ મારા પર્સનલ કેપેસિટીમાં પણ હું હોલ્ડ કરી શકું છું. પ્લસ જે દર્શક આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમને મારી હંમેશાથી એ જ સલાહ હોય છે કે એમના નાણાકીય એડવાઇઝરની સલાહ લઈને જ માર્કેટમાં ઇન્વેસ્ટ કરે. એન્ડ થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. આભાર નીરવજી, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. તો એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવા.